वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा आयोजित हुई और इस सामान्य सभा के तहत विकास के विभिन्न मुद्दों पर चर्चा की गई। वैसे आपको बता दें कि पूर्व मेयर और विधायक केयूर रोकड़िया की ओर से आज सभा के तहत क्रिकेटर यूसुफ पठान की जमीन का मुद्दा उठाया गया था, तो वहीं इस मामले के मद्देनजर कांग्रेसी नगर सेवक अमीबेन रावत की ओर से भी हामी भरी गई थी। आपको बता दें कि किराया वसूलने की मांग इन सभी की ओर से साझा की जा रही है। इसके अलावा वार्ड नंबर 17 के नगर सेवक नीलेश राठौड़ की ओर से हाउसिंग के मकान को बिना चेक किए नोटिस देने मुद्दे की पेशकश की गई थी। अधिकारी स्थानीय नगर सेवकों को साथ में रखकर इस इलाके की मुलाकात लेने की बात भी उनकी ओर से बताई गई थी। ત્યારે 6/6/2024 રોજ કોર્પોરેશને નોટિસ આપીને પ્લોટ પરની કમ્પાઉન્ડ વોલ ને તબેલો આ બે દબાણ દૂર કરવા માટેની કોર્પોરેશને નોટિસ આપી। આ તો ચોરી ઉપર છે સીના ચોરી, અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે? ભાઈ તે પૈસા ભર્યા છે? કોઈપણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના? અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું ટીએમસીનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટલા માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે। જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો। આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી। માત્ર મેરિટના આધાર પર પ્લોટના પૈસા ભરાયા નથી। સરકારે પ્લોટની ફાળવણી નામંજૂર કરી છે, આમ છતાં 10 વર્ષથી પ્લોટ પર પોતાની કમ્પાઉન્ડ વોલ બાંધીને દબાણ કર્યું છે અને ઉપરથી કોર્ટમાં જાય છે। એટલે કહ્યું ચોરી ઉપર છે સીના ચોરી। આવા વ્યક્તિઓને સબક શીખવાડવું અને આ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થવું જોઈએ, આવી મેં માગણી કરી છે। અને કોંગ્રેસના કાઉન્સિલરે પણ સૂર પુરાવતા એની જોડે ભાડું વસૂલ કરવું જોઈએ 10 વર્ષનું, એવી પણ અમે માગણી કરી છે। કોર્ટમાં મુદ્દો મૂક્યો છે। કોર્ટની અંદરની પરિસ્થિતિ જોઈને બને એટલું ઝડપથી 2-4 દિવસ 5 દિવસમાં કોર્પોરેશને એ દબાણ दूर કરવું જોઈએ, આવી આજે મેં માગણી કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।